આટલું સરસ મજાનું અહીંયા તમારી તરફથી આખી એક શ્રી પૂના ગુજરાતી બંધુ સમાજનો ઇતિહાસ એલઈડી સ્ક્રીન પરથી ઉજાગર થયો છે. કહેવા જઈએ તો શ્રી પૂના ગુજરાતી બંધુ સમાજનો ઇતિહાસ કદાચ આટલી નાનકડી રીલમાં પૂરો ના થાય. એટલા બધા મોટો, એટલો બધો વિશાળ અને અખંડ અને અવિસ્મરણીય છે. તો એકવાર આ વિડીયો માટે જોરદારની તાળીઓ થઈ જાય. થેન્ક યુ સો મચ. કેવું લાગી રહ્યું છે એક ગરિમાને જોતા? આ વિડીયો પરથી જ્યારે એક ગરિમા પ્રસ્તુત થઈ ત્યારે કેવું લાગી રહ્યું છે બધાને? એક ગુજરાતી હોવાનો ગર્વ છે કે નવા સ્વપ્નોને આજે અહીંયા પાંખો ફૂટી છે? શું લાગી રહ્યું છે? કોઈ જવાબ આપશે મને? લાગી રહ્યું છે કે એક બહુ સરસ મજાનું વિશાળ ભવિષ્ય આપણા ગુજરાતીઓની રાહ જોતું ઊભું છે. કહેવાય છે કે જ્યારે ગુજરાતી જ્યારે મનમાં ઠાની લે ને, એની મહત્વાકાંક્ષાઓને જો પોતાના પંખ આપી દે ને, તો એ મંજિલ પણ સામેથી એને રૂબરૂ થવા આવે છે. અને આના પરથી આજે સરસ મજાની એક કવિતા કહું, નરેન્દ્ર મોદી આપણા લાડીલા પ્રધાનમંત્રી દ્વારા લખેલી છે કે પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું. કેટલા જણા આને સહેમત છે? હાથ ઉપર કરજો. કે પ્રારબ્ધને, અરે આટલા ઓછા હાથ થોડી ઊંચા થવા જોઈએ. આપણે તો ગુજરાતી છે ભાઈ, નસીબને પણ કહીએ, પ્રારબ્ધને પણ કહીએ કે હું મારી કેડી કંડારવા ઊભો છું. કે એ પ્રારબ્ધ, એ વિધાતા, તું તારી કેડીને હંકાર કે જ્યાં હું ચાલી રહ્યો છું તું રાખે જેટલી મુશ્કેલો, તું આપે જેટલી મુશ્કેલો, હું મુશ્કેલોને કહી દઈશ કે તું આવ સામે, હું તારો પડકાર ઝીલવા તૈયાર છું. એવું છે. તો પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું. હું તેજ ઉછીનું લઉં નહીં, હું જાતે બળતું ફાનસ છું. કેટલા સરસ વિચાર છે કે હું જાતે બળતું ફાનસ છું. કેમ કે સોનું જ્યારે હોય ને, આગમાં તપી તપી તપીને જ સોનું થાય છે. આપણે એવા જ છીએ. કરેલા પ્રયત્નથી, શીખીને મહેનતથી આપણે એક ઉજ્જવળ ભવિષ્ય બનાવીએ છીએ. આગળનો સ્ટાન્ઝા બહુ સરસ છે કે ઝરહડતાનો મોહતાજ નથી, મને મારું અજવાળું પૂરતું છે. હું પોતે જ એક અજવાળું છું, હું પોતે એક પોતાનો ઓજસ છું, માટે મને બહારના અજવાળાની જરૂર નથી. ઝરહડતાનો મોહતાજ નથી, મને મારું અજવાળું પૂરતું છે. અંધારાના વમળને કાપોય કમળ તેજ તો સ્ફૂરતું છે. અંધારાના વમળને કાપતું કમળ તેજ તો સ્ફૂરતું છે. કમળને ક્યારેય કાદવમાં રહેવાનો ડર નથી, કેમ કે એ સ્વરમફરિત કમળ એ કાદવમાં રહીને પણ ખીલે છે. આપણે ગુજરાતીઓ પણ એવા જ છીએ. ગમે તેટલી વિકટ પરિસ્થિતિ આવે, ગમે તે સ્થળે જઈએ, દુનિયાના કોઈ પણ ખૂણે ઊભા રહી જશું, આપણું નામ રોશન થઈ જ જશે. ધુમ્મસમાં મને રસ નથી, હું ખુલ્લો અને નિખાલસ છું. આના માટે તો બધાના હાથ ઉપર થવા જોઈએ કે હું ખુલ્લો અને નિખાલસ છું. આપણે ગુજરાતીઓ નિખાલસ હોઈએ, તરત બધું બોલી નાખીએ. સાચું કે નહીં? આપણે ચાય પણ આપવી હોય કે ભાઈ 2 કપ ચાય કરો, એ પણ ઈશારાથી કહીએ કે 2 કપ ચાય આપો, સામેવાળો સમજી જાય કટિંગ આપવાની છે, અને પીવાવાળો બી સમજી જાય કે કટિંગ પીવાની છે. સો શ્રી પૂના ગુજરાતી બંધુ સમાજના અધ્યક્ષ નીતિનભાઈ દેસાઈ અહીંયા પધારી ચૂક્યા છે. તો આપણે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ. શ્રી પૂના ગુજરાતી બંધુ સમાજના પ્રમુખ શ્રી નીતિનભાઈ દેસાઈ, આપનું અંતરના ઉમળકાથી હાર્દિક હાર્દિક સ્વાગત છે. આ સાથે ડૉક્ટર રાજેશભાઈ શાહ, શ્રી શૈલેષભાઈ નંદુ, ફરી પાછું આપણે નરેન્દ્ર મોદીને યાદ કરતા કવિતા પાછળ વળીએ કે ધુમ્મસમાં મને રસ નથી, હું ખુલ્લો અને નિખાલસ છું. પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું. કુંડળીને વળગવું ગમે નહીં, ન ગ્રહો કને શિર નમે નહીં. કુંડલીને વળગવું ગમે નહીં, ન ગ્રહો કને શિર નમે નહીં. કાયરોની શતરંજ પર જીવ, આ સોંગઠાબાજી રમે નહીં. કાયરોની શતરંજ પર જીવ, આ સોંગઠાબાજી રમે નહીં. હું પોતે જ મારો વંશ છું, હું પોતે જ મારો વારસ છું. પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું, હું પડકાર ઝીલનારો માણસ છું. કાર્યક્રમ જેમ જેમ આગળ વધતો જશે તેમ તેમ જરૂરી સૂચનાઓ ફરી એકવાર અહીંથી
કે આમાં આવી રહી છે, જેનું તમે ધ્યાન રાખજો. પાણીની વ્યવસ્થા બહાર કરવામાં આવેલી છે, માટે જે કોઈને તરસ લાગે બહાર જઈને પાણી પી આવી શકે છે. આ ગૃહમાં, આ બેન્ક્વેટ હોલમાં કોઈ પણ પ્રકારની ખાદ્ય વસ્તુઓ કે પાણીની બોટલ્સ અલાઉડ નથી. મારા લેફ્ટ અને તમારા રાઈટનો દરવાજો બંધ કરવામાં આવશે. અગર ત્યાંથી કોઈ વ્યક્તિ બહાર જાય છે તો પાછી અહીંયા એન્ટ્રી આપવામાં આવશે નહીં. વોશરૂમ બહાર રાઈટમાં છે, એનું ધ્યાન રાખજો. અને હવે મહત્ત્વની સૂચનાઓ કે સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન આપણી પાસે આજે બહુ સરસ મજાના અતિથિ વિશેષ, માનનીય અતિથિ વિશેષ અહીંયા પધારવાના છે. તો તમારા મોબાઈલને સ્વિચ ઓફ ન કરી શકો તો સાયલેન્ટ મોડ પર રાખજો. આ સાથે કોઈ પણ પ્રકારની ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી અલાઉડ નથી, માટે પૂર્ણ કાર્યક્રમ દરમિયાન આ વસ્તુ ન થવી જોઈએ. આ પૂર્ણ કાર્યક્રમનો લાઈવ ટેલિકાસ્ટ યુટ્યુબ દ્વારા અત્યારે થઈ રહ્યું છે. એક સમાજ જ્યારે પ્રગતિ તરફ આગળ વધે છે ત્યારે માત્ર કોઈ એક વ્યક્તિનું વિઝન કામ લાગતું નથી. આ સાથે સમાજના એ બધા જ નાના મોટા કાર્યકર્તાઓ જોડાયેલા હોય છે, જે પોતપોતાનું યોગદાન આપે છે. કોઈ સેવા અર્થે પોતાની કાર્યકરી બજાવે છે તો કોઈ ધન અર્થે પોતાનું યોગદાન આપે છે. પણ સમાજ જ્યારે ઉપર લાવવો હોય ત્યારે એક લીડરની સાથે, એ લીડરના વિચાર સાથે જ્યારે પૂર્ણ સમાજ જોડાય ત્યારે એક આગળું આકાશ પોતાના માટે એ ઊભું કરે છે. આજના આપણા જે માનનીય અતિથિ વિશેષ છે, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, એમના વિશે થોડુંક કહીએ તો ગુજરાતના મહેસાણા ડિસ્ટ્રિક્ટના નાનકડા ગામડા માણસામાં એમનો જન્મ થયો. માત્ર 12 વર્ષની ઉંમરે એમણે RSS જોઈન કર્યું અને અમદાવાદથી એમની કાર્યકર્તાની આ જંગ શરૂ થઈ. રસ્તા પર પોસ્ટર લગાડવાથી એમણે કાર્યકરણી ચાલુ કરી અને એઝ અ કોર્પોરેટર ગુજરાત સ્ટેટના સૌથી યંગેસ્ટ ગૃહપ્રધાન તરીકે એમનું નામ અત્યારે લેવામાં આવે છે. કોઈ કહી શકશે મને કે ગુજરાતી કવિઓ, પ્રખર પ્રખ્યાત કવિઓ, કા ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત કવિઓ કેવા લેખકના મને 5 જણના કોઈ નામ આપી શકે? એક્ઝામ્પલ: ઝવેરચંદ મેઘાણી, હરકિશનદાસ મહેતા. કવિ નર્મદનું બહુ સરસ મજાનું એક કથન છે, યા હોમ કરીને પડો. કોઈને આગળની લાઈન આવડે છે? ફતેહ છે આગે, યા હોમ કરીને પડો, ફતેહ છે આગે. આજ આપણું ગુજરાતીનું લોહી છે, આજ આપણા ગુજરાતીનો કસંબીનો રંગ છે. બસ આપણે તો પડવાનું જ છે, કેટલા પણ મોજા આવે આપણે તો તરવાનું જ છે. એ સામે ધ્રુવ ભટ્ટ છે કે ગુજરાતી કેવો. એણે બહુ સરસ મજાની વાત કરી છે એના ધ્રુવ ગીતમાં. કોઈને ધ્રુવ ભટ્ટ યાદ છે? ધ્રુવ ગીત કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને ધીરેથી પૂછે કે, આપણે બધાને કેમ પૂછીએ? કેમ છો? કેટલી સરસ મજાની વાત છે ને. આપણે પૂછીએ છીએ કેમ છો, અને કોઈ આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો એને આપણે કહીએ છીએ આવજો, પાછા પધારજો. સો ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને ધીરેથી પૂછે કે કેમ છો. આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની લહેર છે. આ વિશ્વાસ છે, આ ગુજરાતીનો વિશ્વાસ છે કે હું તો મોજમાં જ રહેવાનો છું ને મારી ઉપર મારા ઈશ્વરની, મારા હરિની, મારા પરમેશ્વરની મારા પર મહેર છે. એટલે હું જ્યાં પણ મારું પગથિયું મૂકીશ એ પગથિયાની કેડી કંડારતા મને વાર નહીં લાગે. એની આગળની પંક્તિઓ કોઈને ખ્યાલ છે? યસ, પાછળ છે, ખ્યાલ છે. હું માઇક લઈને ત્યાં જાઉં. આપણે આટલી ગુફ્તગુ કરતી રહેવાની છે. પ્લીઝ થોડું માઇક પાસ કરજો. ફાટેલા કિસ્સાની હાડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એકલો ઊભો ને તો એ ટોળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ.
આટલી પટારીમાં આગળ આંખોમાં આંસુ તો આવે ને જાય, નથી ભીતર ભીનાશ થતી ઓછી. કહેવાય છે કે ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે મેં છલકાતી મલકાતી મોજ. ગુજરાતી માણસ ખાલી માત્ર એક ફાફડાને જલેબીમાં આનંદ માણી લે છે, માટે જ ફાટેલા ખિસ્સાની આડમાં. મારું ખિસ્સું ભલે ફાટેલું છે, પણ એની અંદર મારા આત્મવિશ્વાસનો, મારી કેડીનો, મારા સ્વપ્નાઓનો ખજાનો ભરપૂર પડેલો છે. અને માટે જ હું ગુજરાતી છું કે હું ગમે તેટલા ટોળામાં જઈશ તો પણ મારું નામ ઊભું કરીને જ રહીશ ને એનું જીવંત ઉદાહરણ. એટલે આજે વિશ્વના દરેકે દરેક કોણામાં આપણને કોઈ એક ગુજરાતી તો ચોક્કસ મળશે. સો આ વિશ્વમાં પોતાનું નામ કંડેરીને ગુજરાતીઓના નામને રોશન કરતા ગુજરાતીઓ માટે એકવાર થોડી તાળીઓ પડી જાય. થેન્ક યુ સો મચ. સો ગુજરાતની અસ્મિતાને આપણે વાત કરી છે અને હવે અહીંયા પહેલી વાર ફર્સ્ટ એવર ઇન ધ વર્લ્ડ જયરાજ સ્પોર્ટ્સ અને કન્વેન્શન સેન્ટરનું થોડી જ વારમાં લોકાર્પણ કરવામાં આવશે. કેટલો સરસ મજાનો હેતુ છે કે આજે એક સમાજ, આજનો જે જમાનો છે ટેકનોલોજીનો, સમાજને એકબીજાનો હાથમાં હાથ પકડીને ચાલવાનો છે, સાથી હાથ બઢાના. ઘણી બધી નવી નવી ચેલેન્જો આપણને સામે આવવાની છે અને ચેલેન્જોને સાથે હાથ પકડીને એકબીજાના સહકાર, એકબીજાના સમન્વયથી આપણે એનો પડકાર ઝીલીને આગળ વધારવાની છે. શ્રી જયરાજ સ્પોર્ટ્સ એન્ડ કન્વેન્શન સેન્ટર રમતગમત ક્ષેત્રે, ટેકનોલોજી ક્ષેત્રે, એકેડેમિક ક્ષેત્રે, ટ્રેનિંગ ક્ષેત્રે ઘણા બધા નાવીન્યસભર ઇનોવેશન્સ પ્રોગ્રામ દ્વારા સમાજનું માર્ગદર્શન કરવા તથા સમાજને આગળ વધારવા આતુર છે. ગુજરાતની કોઈ 5 નદીઓ મને કહેતું હોય તો 3 નદીઓ કહેશો તો એ ચાલશે. હવે એક જ આંટી હાથ ઉપર કરીએ છે, પાછળ કોઈને પૂછીએ. રાજેશભાઈ પૂછી લેજો ગુજરાતની કોઈ પણ 3 નદીઓ. એનો હું ના પાડીશ, ટ્રસ્ટીને નહીં પૂછવાનું, કમિટી મેમ્બર્સે નહીં પૂછવાનું, પાછળ હાથ આવ્યો છે. સો પાસ કરશો પ્લીઝ માઇક. સાબરમતી, તાપી, નર્મદા. તમે 3 કહ્યું ને? આ ભાઈએ કહ્યું સરસ્વતી. મહી નદી. થેન્ક યુ. પ્રાઇઝીસ માટે કૃતિબેનને મળી લેજો. સો આપણી નદીઓના નામ પણ કેટલા સરસ છે. સરસ્વતી, વિદ્યાની દેવી. સો આપણે બધા જ સરસ્વતીથી અલંકૃત છે. આપણા જીભે કહેવાય છે કે સરસ્વતી છે, કેમ કે આપણે બહુ જ મીઠી વાણી બોલીએ છીએ. મેં આગળ કહ્યું એમ આપણે કોઈ આવતું હોય તો એને, જતું હોય તો એને કહીએ આવજો. આ સાથે તાપી. થોડો તાપ તો આપણને પણ છે, થોડો તાપ તો આપણને પણ છે, પણ એ તાપ મહેનતનો છે, એ તાપ આપણા સંઘર્ષનો છે. ગોદાવરીના ખળખળ નીરમાં આપણા સ્વપ્નો અંકાયેલા છે. નર્મદા, કવિ નર્મદનું સરસ મજાનું લિટરેચર જેની અંદર સ્થપાયેલું છે. અને મહી એટલે આપણું જ પોતાનું. મહી, મારા અંતર્મનથી વહેતી આ નદી એટલે મહી. કહેવાય છે કે ઇતિહાસની કેડીઓમાં છે ને આપણને ઘણીવાર કંડેરવાનું મન થાય, કેમ કે ઇતિહાસ એટલો પોતાની માટે એટલો સુસજ્જ છે કે એ વાતોને વાર સાંભળવાનું, એને ગણગણવાનું, એને તાદર્શ નિહાળવાનું ઘણીવાર મન થતું હોય છે. કેમ કે ઇતિહાસ જ છે જે એક પાયો રચે છે. ઇતિહાસના પાયા ઉપર એક સરસ મજાનું મોટું સ્વપ્ન રચાય છે. ફરી એકવાર આપણે અહીંયા LED સ્ક્રીન પર શ્રી પૂના ગુજરાતી બંધુ સમાજની અવિરત ગાથાને તાદશ કરશું. આપ સૌ એને નિહાળશો.
એક વિચાર, વિકાસ, વૈશિષ્ટ્ય, વિવિધતા, વિશાળતા, વિનમ્રતા, વિરાસતનું શિલ્પ એટલે શ્રી પૂના ગુજરાતી બંધુ સમાજ, જેની સ્થાપના 1913માં થઈ. આ સમાજના પારસમણી સમાન આદ્ય સંસ્થાપક પ્રોફેસર બળવંતરાય ઠાકોર, ભાનુશંકર ઔદિત્ય, પૂજ્ય જયશંકરભાઈ ત્રિવેદીનું યોગદાન સુવર્ણ અક્ષરે અંકિત છે. 1918માં આ સમાજે ગુજરાતી, કાઠિયાવાડી, કચ્છ પ્રાંતથી આવેલા પરિવાર સાથે સાંસ્કૃતિક વ્યાવસાયિક સંબંધ કેળવી પ્રગતિના વટવૃક્ષનું સિંચન કર્યું. આ સમાજનું પ્રથમ સ્નેહ મિલન 1919માં નાના વાડામાં યોજાયું, જેમાં પ્રથમ પ્રમુખ તરીકેનું સ્થાન શ્રી હિંમતલાલ કામદારે શોભાવ્યું હતું. મુંબઈ સરકારના મિનિસ્ટર સર ચુનીલાલ મહેતાના સહકાર્યથી 1926માં ગુજરાતી માધ્યમિક શાળાની શરૂઆત થઈ. 1913થી 1963ના સુવર્ણ મહોત્સવના સમયગાળા દરમિયાન શ્રી કનૈયાલાલ મુનશીના પ્રમુખ પદે અમૃત મહોત્સવના ઉત્સવમાં શ્રી મોરારજીભાઈ દેસાઈએ પ્રમુખ પદ શોભાવ્યું અને એમની પ્રતિભા, સાદગી અને અનુભવથી આપણે પરિચિત થયા. 1988થી 25 વર્ષના સમયગાળામાં બંધુ સમાજના કાર્યકર્તાઓએ વિવિધ સામાજિક કાર્યોની પ્રવૃત્તિઓ કરતા રહ્યા. એક સ્વપ્ન, એક આશા, એક જિદ્દને સજીવન કરતા આ સમાજના ટ્રસ્ટી મંડળે 28 ડિસેમ્બર 1994માં ગુજરાત ભવન માટે 6 એકર જમીન કોનવા બુદ્રુકમાં ખરીદી કરી ભગીરથ કાર્યનો શંખનાદ કર્યો. આ ભૂમિને હસ્તગત કરવામાં સમાજના આજીવન આશ્રયદાતા શ્રી મૂળજીભાઈ નંદુ, શ્રી ડાયાભાઈ શાહ, શ્રી નારાયણભાઈ પરમાર તથા શ્રી ચંપકભાઈ સુરતવાલાનો સહકાર્ય મળ્યો. જમીન લીધા પછી ભવનનું કાર્ય લંબાઈ ગયું, પણ જમીનને સલામત રાખવાનું ભગીરથ કાર્યકર્તાઓએ કર્યું, જે ધન્યતાને પાત્ર છે. શ્રી હીરાભાઈ શાહ અને શ્રી હરિભાઈ શાહની પ્રેરણા અને સતત પ્રયત્નના સ્વરૂપ આ ભવનના નિર્માણ કાર્યને વેગ મળ્યો. શ્રી પૂના ગુજરાતી બંધુ સમાજની ભૂમિ એટલે સાહસ, સમન્વય અને સફળતાનું ત્રિવેણી સંગમ, જેનું એક વિશાળકાય સ્વરૂપ, એક નવી શૌર્યગાથા રચવા સુસજ્જ છે. 2001માં સમાજના ટ્રસ્ટી મંડળનું પરિવર્તન કરવામાં આવ્યું, જેમાં મહિલા અને યુવાન કાર્યકર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો. 2010 6 એપ્રિલના રોજ સ્વર્ણિનમ ગુજરાત કાર્યક્રમના આયોજન અર્થે ત્યારના શિક્ષણ મંત્રી શ્રીમતી આનંદીબેન અને તેમના સહકાર્યકર્તાઓનું આતિથ્ય મળ્યું. 2011માં શ્રી નીતિનભાઈ દેસાઈની અધ્યક્ષપદે નિમણૂક થયા બાદ સંસ્થામાં બહુ મોટા પરિવર્તન કરવામાં આવ્યા. 2012માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ભૂમિપૂજન થયું. આવા બાહોશ, કુશળ, મુત્સદ્દી અને વિલક્ષણ નેતાના હસ્તે આ મંગળ કાર્ય પાર પડ્યું, એ માટે અમે ભાગ્યશાળી છીએ. 2010 અને 2011માં આવેલા ટ્રસ્ટ બોર્ડ દ્વારા ગુજરાત ભવનના સંકુલનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું. 2016માં ગુરુકુલ શિક્ષણ પેટર્નને અનુસરીને શ્રી પૂના ગુજરાતી કેળવણી મંડળની સ્થાપના થઈ. 2021માં શ્રી પૂના ગુજરાતી બંધુ સમાજ ભવનની પાયાવિધિનું કાર્ય સંપન્ન થયું અને 2021થી નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલુ થયું. આ મહત્વાકાંક્ષી સ્વપ્ન વર્તુળનું પરિઘ એટલે ફર્સ્ટ એવર ઇન વર્લ્ડ જયરા સ્પોર્ટ્સ એન્ડ કન્વેન્શન સેન્ટર, જેનું એકમાત્ર ઉદ્દેશ રમતગમત, કેળવણી, વેલનેસ અને ટ્રેનિંગ સેન્ટરના વિવિધ ઉપક્રમો દ્વારા પૂનામાં સ્થિત ગુજરાતી સમુદાયને પ્રગતિના પંથે આગળ વધારવાનો છે. આજે જયરા સ્પોર્ટ્સ એન્ડ કન્વેન્શન સેન્ટર એક એવું જીવંત પ્લેટફોર્મ છે જ્યાં ગુજરાતી સમુદાયની સંસ્કૃતિ અને સપના બંને નવા પ્રકાશમાં જીવંત થાય છે. એ ભૂમિ જે માત્ર એક કલ્પના હતી, તે આજે જ્ઞાન, પ્રેમ અને પ્રકાશનું કેન્દ્ર બની ગઈ છે. શ્રી પૂના ગુજરાતી બંધુ સમાજ એ એક ઉદાહરણ છે. જયરાજ સ્પોર્ટ્સ અને કન્વેન્શન સેન્ટરના મુખ્ય દાતા શ્રી જયંત શાહ, શ્રી પૂના ગુજરાતી બંધુ સમાજના અધ્યક્ષ શ્રી નીતિન દેસાઈ,
व्यवस्थापकीय विश्वस्थ डॉक्टर राजेश शाह, संयुक्त व्यवस्थापकीय विश्वस्थ श्री नैनेश नंदू, उपाध्यक्ष श्री वल्लभ पटेल, सचिव श्री રાજેન્દ્ર શાહ, ખજીનદાર શ્રી હરેશ શાહ. આ શિલ્પના શિલ્પકારને ધન્યવાદ અને અભિનંદન સાથે નમન. I'm your host, and today we are not just opening a building. We are unfolding a dream. Bhumi Pujan is not a ritual. It is the consecration of our collective will, said Shri Narendra Bhai Modi when he blessed this very soil in 2012. And that blessing lives on in every single brick you see here. Back in 1913, our Gujarati forebearers landed in Pune with nothing but fafda, garba and loads of grit. When society stands united, miracles become routine. Modi ji reminded us, just as the Bandhu Samaj's first Sneh Sammelan did in 1919. Our forebearers believed in one family, one purpose. Vasudev Kutumbakam. The world is one. Every gathering was a seed sown for the Pune Gujarati Bandhu Samaj. By 1926, education blossomed with Madhyamik School, where curious minds took flight and every classroom echoed with hope. Fast forward to 1994, when Hirabhai Shah declared, "We won't just rent dreams, we'll build them." 6 acres in Kondwa Budruk were acquired. The first foundations were poured. On that auspicious day, in 2012, Modi ji said, "The future of our youth starts with the dignity of our land." He just didn't turn the earth. He turned a page in Pune's history. Picture the dawn tennis serves, noon hour co-working in our e-library, dusk time yoga and chandelier-lit dance floors by night. From Olympic-size pool to pillar-free banquet halls, every hub here, sports, culture, wellness, food, is a stanza in Pune's new anthem. Each facility here is an invitation. Come, contribute and conquer. From sweat to strategy, from music to mind, JSCC is the place where paths converge and dreams unwind. Here, leaders will sharpen skills in our corporate training centers, champions will refuel in our fine dining restaurants, all-day cafe and bustling food courts, because growth tastes better when shared. Soon, these courts will hum with sneakers and strategy. Soon, voices will see in victory and ideas alike. At this point, it is worth mentioning that we are in debt to our trustee patrons who played role of cement in creation of this structure and also cementing bond between one generation to next. In an AI-driven world, ideas need wings, so we built a runway. Pune Gujarati Youth Forum isn't just a club, it's a collective roar. Led by visionaries like Rajesh Bhai and Nainesh Bhai, who understand that youth is not the age of life, but the thought we bring. In an AI-driven world,
ideas need wings. And that's exactly why Pune Gujarati Youth Forum was born. To let tech-savvy youth fly with wings. Under the guidance and vision of our founding president Satyan Bhai, they are curating powerhouse talks like transforming ideas and mindset. Harshit, myself, VP of Sports, and we are serving up cricket where AI meets pickleball marathons. Because when life blows bouncers, we hit sixes. And Siddharth Shah at the helm, he made Kaipoche and our kite flying festival legendary by cultural themes. Ankita Patel serves as torchbearer of Our Lady Power and as secretary is the binding glue. Our PGKM school follows Gurukul meets NEP, India's first NEP aligned teaching, because education here isn't facts, it's forging leaders. Shri Nitin Desai has been an epitome of inspiration, along with guiding force of Shri Jayant Shah, Shri Rajesh Shah, Shri Nainesh Nandu, and Shri Sujay Shah. We were the first ones to be blessed by giving gesture and large-heartedness of Shri Sanjay Shah, Shri Rajesh Shah, Shri Vallabh Patel, Shri Rajendra Shah, Shri Danish Shah, and Shri Haresh Shah. We also can't thank enough our most loved JP Trivedi Trust, Shri Sanjay Mehta and Shri Jitendra Mehta. To every Gujarati in every corner of the globe, your community here in Pune is proud to fuel India's economy without ever forgetting our culture. Because every loop is another chance to dream, build and belong. Jai Hind, Jai Garvi Gujarat, Jai Maharashtra. એક ગરિમાનો આ સિલસિલો ચાલુ રહેશે, પણ એ સાથે ફરી એકવાર જરૂરી સૂચનાઓ પર આપણે ધ્યાન આપીએ. સમસ્ત કાર્યક્રમનું અહીંયા યુટ્યુબ લાઈવ થઈ રહ્યું છે, માટે તમે કોઈએ પણ તમારા મોબાઈલથી ફોટોગ્રાફ્સ કે વિડીયો ખેંચવા નહીં. લેફ્ટ સાઈડથી અગર કોઈ વ્યક્તિ બહાર જાય છે તો એને પાછળ બેન્ક્વેટ હોલમાં પ્રવેશ આપી દેવામાં આવશે નહીં. વોશરૂમ આપણી મારી રાઈટ સાઈડ બહારની સાઈડ બહાર છે. NDA ખડકવાસાનો પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે અને 15 મિનિટમાં ત્યાંથી આપણા અતિથિ વિશેષ અહીંયા શ્રી પૂના ગુજરાતી બંધુ સમાજના કાર્યક્રમ માટે નીકળશે, અહીંયા પધારશે. આ સાથે આગળની સૂચનાઓ, તમારો મોબાઈલ ફોન અગર સ્વિચ ઓફ ન કરી શકતા હો તો સાયલેન્ટ મોડ પર રાખો. આપસમાં વાતો બને એટલી ઓછી કરો. અને એક સમાજ જ્યારે બહુ આગળ વધી રહ્યો છે ત્યારે અહીંયા અત્રે પધારેલ ઘણા બધા સમાજના મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે. એક સેકન્ડ, આપણે બધા 2 મિનિટની એક અડધી 30 સેકન્ડની આપણે શાંતિ જાળવી શકશું પ્લીઝ? આટલી જ શાંતિ આપણે જ્યારે આપણા અતિથિ વિશેષ અહીંયા પધારે ત્યારે જાળવવાની છે. એક અવિસ્મરણીય ક્ષણને આપણા આંખના કેમેરામાં આપણને કેદ કરવાની છે. સો મારું કહેવું હતું કે આપણા ઘણા બધા સમાજના અહીંયા અતિથિ વિશેષ અહીંયા પધારેલા છે. તો હું શ્રી પૂના કચ્છી જૈન સમાજના ચેરમેન ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ ગાલાને વિનંતી કરીશ કે શ્રી પૂના ગુજરાતી બંધુ સમાજ આજે એક સફળતાના શિખરે પહોંચ્યું છે તો એક શુભેચ્છાના 2 શબ્દો કહેવા અહીંયા પધારે. શ્રી પૂના કચ્છી જૈન સમાજના ચેરમેન ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ ગાલા. નમસ્કાર. હું શ્રી પૂના કચ્છી જૈન સમાજ વતી
શ્રી ગુજરાતી બંધુ સમાજનો આજે જ્યારે આ યશરાજ સ્પોર્ટનો અર્પણનો કાર્યક્રમ કરી રહ્યા છે એ વખતે મારા ટ્રસ્ટ બોર્ડ, મારી અધિકારી બોર્ડ અને સમસ્ત અમારા પૂનાના 520 કુટુંબ વતી હું આપને શુભેચ્છા આપું છું. અમારા સમાજમાંથી નૈનેશભાઈ નંદુ, વિનોદભાઈ અને પંકજભાઈ આ બંધુ સમાજમાં પોતાની સેવા આપી રહ્યા છે. એમાં નૈનેશભાઈ અસમણીય સેવા આપી રહ્યા છે, એનો અમને અને અમારા સમાજને ગર્વ છે. ઘણા વર્ષ પહેલાં જ્યારે આ જગ્યાની શરૂઆત થઈ હતી ત્યારે સૌ પ્રથમ મૂળજી બાપા સાથે હું અહીં આવ્યો હતો અને આ જગ્યામાં પહેલો શેડ જે ઊભો કર્યો હતો તે મૂળજી બાપા સાથે અમે સાથે બનીને કામ કર્યું હતું. એનો મને ગર્વ છે. આજે આટલો મોટો સેન્ટર અને બાજુમાં અમારો નંદુ ભવન, એને બે સાથે થઈ ગયા છે. સંયુક્ત ભાઈઓના જેવો વાતાવરણ છે. હું વળી પાછો એક વખત સમસ્ત ગુજરાતી બંધુ સમાજના ટ્રસ્ટ બોર્ડ, અધિકારી બોર્ડને આ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જય જિનેન્દ્ર. હવે થોડી ઘણી વાતો તમારી સાથે. યુથ ફોરમ, શ્રી પૂના ગુજરાતી બંધુ સમાજ સત્યેનભાઈના અંડર યુથ ફોરમ કાઢ્યું છે અને આખી યુથ ફોરમની ટીમ અમારી સાથે છે. રાઈટ, મારા લેફ્ટમાં આખી યુથ ફોરમની ટીમ અહીંયા બેઠેલી છે. આ યુથ ફોરમની ટીમ છેલ્લા લગભગ મહિના કે 2 મહિનાથી, રાઈટ, એકવાર ઊભા થઈ જાઓ પ્લીઝ, મહિના કે 2 મહિનાથી કન્ટિન્યુઅસ આ બધા કાર્યક્રમ પાસે દોડાદોડ કરી રહ્યા છે. પણ યુથ ફોરમ એટલે એક નવો જોશ, એક નવો વિચાર. આ નવા વિચારને જે આપણા ટ્રસ્ટી કે જે અનુભવી કાર્યકર્તાઓ છે એની સાથેની એક સમન્વય, એક તાદાદમય. કહેવાય છે તો નવું લવ જોશનું લોહી હોય છે અને ક્યારેક પૂરાના વિચારો ગમતા નથી. તો યુથ ફોરમમાંથી કોઈ એકને વિનંતી કરી છે, કેવું લાગી રહ્યું છે? યુથ ફોરમનો એકમાત્ર વિષય એટલો જ હતો કે નવા જનરેશનને સમાજ સેવા અર્થે પ્રેરિત કરવા, સમાજ માટે કંઈક કરી છૂટવાની એક આશ, એક આકાંક્ષા, એક મહત્વાકાંક્ષા એમાં જગાડવી અને એમને એ રીતે માર્ગદર્શન આપવું. સો યુથ ફોરમના કાર્યકર્તા છે ચૈતાલી. આપણે સાંભળીએ કે કેવું લાગી રહ્યું છે એક નવું યુથ જ્યારે જૂના વિચારો, જૂના અનુભવી વિચારો સાથે નવા વિચારોનો સમન્વય તાદે છે તો તકલીફ આવે છે કે પછી બહુ મજા આવે છે? હલો, આ અમારા માટે બહુ જ એક ગર્વની વાત છે કે અમે આ એક સંસ્થાથી જોડાયા. એક નવો અમારા માટે એક્સપિરિયન્સ હતો. અમને બધા લોકોએ ટ્રેન કર્યા, અમને સમજાયું, અમને શીખવાડ્યું. બટ આ બધામાં અમે બધા ક્યાં ને ક્યાં એટલું સરસ આ રીતે અમે જોડાઈ ગયા છે સંસ્થાથી હવે કે અમે પોતાને પણ હવે ગમતું નથી, આ નથી ના મળીએ તો અહીંયા. આ બહુ જ સરસ એક બધાના માટે, અમારા બધા માટે એક ઓપોર્ચ્યુનિટી છે અને કંઈક લગભગ આ બધા મોટાઓનું અમારે વિઝનમાં અમે કમ્પ્લીટ કરી શકીએ, આ જ અમારી એક કોશિશ રહેશે. A very good afternoon. Myself Dhwani Kapadia. On behalf of Youth Forum, I would just like to share a few words. Today marks more than just an inauguration. It's the beginning of a dream. For us, the youth, this center is not just about sports. It's about discipline, focus, teamwork, and growth. It gives us a space to train not just our bodies, but also our minds. We feel proud, empowered, and deeply grateful to witness this powerful step toward a stronger, healthier, and more focused future. Here's to chasing goals, both on and off the field. Thank you. શ્રી પૂના કપોળ મિત્ર મંડળ તરફથી હેમંતભાઈ મહેતા
પોતાની શુભેચ્છાઓ અહીંથી પ્રગટ કરી રહ્યા છે. આ જે વાસ્તુ અહીંયા ઊભું થયું છે ને, એ વાસ્તુમાં બહુ બધા લોકોનો પરસેવો છે, બહુ બધા લોકોનો. અને આ પરસેવો આગળ આ કાર્ય ભગીરથ કાર્ય કહેવાય આને, એવું ખરેખર થઈ નહીં શકે. અમારો કપોળ સમાજ તો બહુ નાનો છે, હાર્ડલી 200 ઘર છે અહીંયા. એમાંના ઘણા બધા અહીંયા મેમ્બર પણ થયા છે. અને દરેકે એટલું જ કહ્યું છે કે આવી સંસ્થા પૂનામાં તો ઠીક, પણ કદાચ ભારતભરમાં બી આટલી ભવ્ય રીતે નહીં બની હોય એવું ચોક્કસ લાગે છે. પણ એને માટે નીતિનભાઈ દેસાઈના લીડરશિપ નીચે રાજેશભાઈ, નંદુભાઈ અને આમની આખી ટીમ અને યુવા ફોરમ, આ બધાએ ખરેખર પરસેવો પાડ્યો છે. કેટલી ધગશ છે કામની એનું જ એક ઉદાહરણ આપું છું. પહેલાં 29 તારીખ નક્કી થયેલી હતી અમિતભાઈ શાહની. સંજોગોને હિસાબે એ બદલાઈ. 6 તારીખ, પછી 5 તારીખ, પછી 4 તારીખ. એટલે એટલું બધું ફક્ત 5 દિવસનો કે 4 દિવસનો સમય હતો. કન્ફર્મેશન આવ્યા પછી 3 કલાકમાં ઇન્વિટેશન કાર્ડ છાપ્યા. એની પછીના 4 કલાકમાં એડ્રેસીસ થયા અને ઇમિડિયેટલી તેને તે દિવસે કુરિયરને આપવામાં આવ્યું. અને આ બધું થતાં સ્વાભાવિક છે કે એક આખો દિવસ જાય, અને એને માટે આખી યુવા ટીમે ખરેખર બહુ મહેનત કરી છે. પ્લીઝ એ લોકોને તાળીઓથી વધાવો. ઓફકોર્સ ગાઈડન્સ તો રાજેશભાઈ, નંદુભાઈ ને આખી ટીમનું હતું, ટ્રસ્ટી મંડળનું હતું. તો આવી નિષ્ઠા બહુ જ અગત્યની છે કોઈ પણ સંસ્થાને આગળ ચાલુ રાખવા માટે. સંસ્થા ઊભી તો થઈ જાય, પૈસા બી ભેગા થઈ જાય, પરંતુ એને સુચારુપૂર્વક બહુ સારી રીતે આગળ ચલાવવા માટે, કન્ટિન્યુટી રાખવા માટે આવી આખી ટીમ જો હોય. અને આ જે યંગ બ્રિગેડ છે ને, એ તો સેકન્ડ કેડર છે ટ્રસ્ટીની. દરેક ટ્રસ્ટીને પોતાનું કામ કરવાનું કાર્યકાળ હોય, રિટાયર થાય તો એની પછી સ્વાભાવિક છે કે બીજા કોઈ ટ્રસ્ટી આવે તો નેચરલી એ સંસ્થાનું સંચાલન બહુ સારી રીતે થઈ શકે. આ જમાનામાં નિષ્ઠાવાળા ટ્રસ્ટીઓ મળવા બહુ મુશ્કેલ છે. તો એ હિસાબે અત્યારે જે આ બધી ટીમ કામ કરી રહી છે અમારા ટ્રસ્ટ મંડળની અને યંગ બ્રિગેડની, એ ખરેખર બહુ ધન્યવાદને પાત્ર છે. અમારું મંડળ તો બહુ નાનું છે, અને આ મંડળ કરતાં આ આખા ગુજરાતીઓનો સમૂહ છે, એને સૌથી વધારે મહત્ત્વ આપવું જોઈએ. બરાબર છે કે નહીં? તો આપણે અમારા કપોળ મંડળથી તો શુભેચ્છા હોય જ, કોઈ સવાલ નથી. અને સહકાર્ય પણ અમે આપ્યું જ છે બધાએ, જેને પોતપોતાની રીતે. તો સૌને ધન્યવાદ. થેન્ક યુ. શુભેચ્છાઓની વણઝાર આમ ચાલુ જ રહેશે. હું શ્રી વિશાનગર વાનિક પંચ સમાજ તરફથી જીતેન્દ્રભાઈ શાહ અહીંથી પોતાની શુભેચ્છાઓ વ્યક્ત કરવા આવી રહ્યા છે. પુનાની અંદર લગભગ 100 ગુજરાતી સંસ્થાઓ શ્રી પૂના ગુજરાતી બંધુ સમાજ સાથે સંકળાયેલી છે. આજે આ આપણા વડવાઓએ જે બીજ રોપેલું હતું એને જે વટવૃક્ષનું સ્વરૂપ આપ્યું છે, અને આપણી નવી બ્રિગેડ એ વટવૃક્ષ ઘટાદાર બનાવશે. સંસ્થાની અંદર કાર્યરત જેમ દરેક સમાજના લોકો છે, એમાંથી અમારા સમાજના પણ ઘણા એક્ટિવ કાર્યકર્તાઓ સંસ્થામાં છે, જેમ કે અનુજભાઈ ગાંધી, જનકભાઈ શાહ, સંદીપભાઈ શાહ, રજેશભાઈ શાહ, હેમંતભાઈ મણિયાર. અને આ આખા સંકુલની અંદર આપણે જે બેઠા છીએ
તેમાં આખી ટીમે તો કામ કર્યું છે. તેમાં વિશેષ તરીકે જેને 24/7 કહેવાય એવા 3 કાર્યકર્તાઓ એવા છે, સંદીપભાઈ શાહ, વિનોદભાઈ દેડિયા અને નૈનેશભાઈ નંદુ. આ લોકોએ ખરેખર જ્યારે લોકડાઉનની અંદર પણ આપણું જ્યારે કાર્ય ચાલુ હતું ત્યારે પણ પોતાના ઘરેથી અહીંયા આવી અને કામ કર્યું છે. આખી ટીમે કામ કર્યું છે, પરંતુ વિશેષ કરીને જેમણે કામ કર્યું છે તેમનો ઉલ્લેખ જરૂરી છે. તો આખી ટીમને હું અમારી સંસ્થા તરફથી ધન્યવાદ આપું છું. જય શ્રી કૃષ્ણ. પેશવાએ આપણને ગુજરાતી મહારાષ્ટ્રમાં બોલાવેલા વેપાર માટે બધા આપણા ઘણા ગુજરાતી બધા અહીં આવ્યા. અંદાજે 130 સમાજ છે. ઘણા વર્ષોથી બધાની ઈચ્છા હતી કે પૂનામાં ગુજરાત ભવન થવું જોઈએ અને એના માટે ઘણા પ્રયત્ન ચાલતા હતા. પણ બહુ વર્ષ પહેલાં, લગભગ 30 વર્ષ પહેલાં આપણને જમીન મળી અને આપણું જે સ્વપ્ન હતું એની શરૂઆત થઈ અને બધી કમ્યુનિટીએ બધા ભેગા થયા અને યુનિટી સ્ટ્રેન્થ કહીએ છીએ અને બધા મેમ્બર ભેગા થયા અને નીતિનભાઈએ સપોર્ટ કર્યો અને જે આપણું સ્વપ્ન હતું એ પૂરું થયું. અને હવે ભારતમાં સૌથી ઉત્તમ ગુજરાત ભવન અહીંયા આપણે તૈયાર થયું છે. એ બદલ બંધુ સમાજના બધા કમિટીને અને બધા મેમ્બરોને અભિનંદન. અને આપે સૌએ જે સહકાર્ય કર્યો એટલે આ આપણો આ પ્રોજેક્ટ પૂરો થયો છે. ભવિષ્યમાં પણ આ પ્રમાણે જ આપ બધા સહકાર્ય આપજો, જેથી આપણી પ્રગતિ થાય. અને અહીંયા આગળ જુદા જુદા જે કાર્યક્રમ થાય છે એમાં પણ બધા મેમ્બરોએ આવવું જોઈએ, સહભાગ આપવો જોઈએ, જેથી આપણી પ્રગતિ વધારે થાય. અને અહીંયા આપણે સ્પોર્ટ્સ માટે બહુ સારી સગવડ કરી છે. જનરલી ગુજરાતી મારવાડીના છોકરાઓ સ્પોર્ટ્સમાં ભાગ લેતા નથી, તો અહીંયા સગવડ સારી છે. તો છોકરાને ચોક્કસ અહીંયા મોકલજો, જેથી કરીને આપણે સિટી લેવલ કે સ્ટેટ લેવલ કે ભારતના લેવલ એટલે ઓલિમ્પિક્સ કે એશિયન ગેમ્સમાં આપણા છોકરાઓ ભાગ લે અને એનો ઇનામ મળે કે ના મળે વાંધો નહીં, પણ ટ્રેનિંગ લેવી જોઈએ. સ્પોર્ટ્સમાં આપણે ભાગ લેવો જોઈએ. વેપારમાં બિઝનેસમાં આપણે બહુ પ્રગતિ કરી છે, સ્પોર્ટ્સમાં જો આપણને એમાં બહુ સ્કોપ છે. અને અહીંયા ફરીથી એવું કહીશ કે જ્યારે જ્યારે અહીંયા કાર્યક્રમ હોય છે મેમ્બરો ઓછા હાજર હોય છે. જો વધારે મેમ્બર આવે તો અહીંયા જે મેનેજિંગ કમિટી છે એમને વધારે પ્રોત્સાહન મળે. અને આપની કોઈની કંઈ સૂચના હોય કે કયો કાર્યક્રમ સારો કરવો જોઈએ વગેરે તો પણ કરી શકશે. અને આ જે આ પ્રોજેક્ટ ટાઈમ બહુ સુંદર આ જે અહીંયા એટલે કહે ને વર્લ્ડ ક્લાસ બધું ઇન્ટિરિયર થયું છે અને બધી ફેસિલિટી પણ સરસ છે. 7 સ્ટાર છે. આખું બિલ્ડિંગ એર કન્ડિશન છે, એટલે આવું ધાર્યું પણ નહોતું. ઉત્તમ કામ થયું છે. એ બદલ બંધુ સમાજની બધી કમિટીને અભિનંદન. થેન્ક યુ.